અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2026-27નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કુલ ₹991 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ₹20 કરોડના સુધારા સાથેનું ₹1011 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની ખરીદી અને દરેક ઝોનમાં 5 ટ્રી બસ શેલ્ટર અંદાજે ₹2 કરોડના ખર્ચે ઊભા કરવાની દરખાસ્ત છે. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓ માટે સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ માટે ₹20 લાખની ફાળવણી કરાઈ છે. એક એવું ચાલુ કરવાના છે જેનાથી સ્ટાફનું અને જે ડ્રાઈવર કંડક્ટરોના બિહેવિયર લોકો સાથે કેવા રહે એની ટ્રેનિંગ ચાલુ કરવાના છે. એનો ખર્ચ ₹20 લાખ જે અમારો એમટીએસ ના ખર્ચમાંથી લેવાના છે. જમાલપુર ડેપોનું જે જૂનું બિલ્ડિંગ છે ત્યાં દર વખતે આપણે આ કરતા હતા એ જર્જરિત હોવાથી એને ત્યાં ખસેડી અને નવું બિલ્ડિંગ બનાવવાનું એનું એક આયોજન કરેલું છે. અને જે અત્યારે પ્રદૂષણની વાત ચાલે છે, પ્રદૂષણની એમાં નવી એસી બસોના અંદર જે પેસેન્જર બેસે એમાં જે એક પ્યુરિફાઈડ મૂકવાના છે, એર પ્યુરિફિકેશન, જેનાથી અંદર જે સ્મેલ હશે કે બેડ સ્મેલ કે જે ના એ એના અંદરથી સાફ રહેશે. એનું બી એક આપણે અંદર પ્રોવિઝન કર્યું છે.